ચેખલા ગામે આવેલા મદ્રેસામાં વહેલી સવારે 4 વાગે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ મદ્રેસાના મૌલાના આદિલ વેપારી આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરાઈ છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા વહેલી સવારે 4 વાગે સાણંદના ચેખલા ગામમાં આવેલા મદ્રેસામાં સ્થાનિક પોલીસને સાથે રાખી રેડ કરાઈ હતી। આ મદ્રેસાના મૌલાના આદિલ વેપારીની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો મદ્રેસામાંથી કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા છે। આદિલ મૂળ વિરમ ગામનો રહેવાસી છે। ગામના સરપંચ અનુસાર 4 મહિના પહેલા જ આદિલ અહીં મૌલાના તરીકે આવ્યો હતો। તે પરિવાર સાથે અહીં જ રહેતો હતો। સાંજના સમયે કેટલાક લોકો મદ્રેસા ખાતે એકઠા થતા હતા અને કોઈક મુદ્દે ચર્ચા કરતા હતા। અગાઉ પકડાયેલા આતંકી અયુબી શેખની પૂછપરછ દરમિયાન આદિલ વેપારીની માહિતી મળી હતી, ત્યારથી તે એનઆઈએની રડાર પર હતો। રાજકોટમાં સીજીએસટી વિભાગ દ્વારા 2 મોટા ગ્રુપો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। મોટા પ્રમાણની અંદર કરચોરી પકડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા રાજકોટના 2 મોટા ગજાના ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ બંને ગ્રુપ ઉપર નજર રાખવામાં આવી રહી હતી। પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડ બિલ્ડરને ત્યાં આ દરોડાની કાર્યવાહી સીજીએસટીના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રાઇડ ગ્રુપ દ્વારા અનેક જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સો બાંધવામાં આવ્યા છે। પ્રાઇડ ગ્રુપના સંચાલક તરીકે રોહિત રવાણીનું નામ હાલ રાજકોટની અંદર ચર્ચામાં છે। તો વન વર્લ્ડ ગ્રુપે પણ અનેક પ્રોજેક્ટો બનાવ્યા છે। બંને મોટા ગજાના બિલ્ડરો છે અને બંનેને ત્યાંથી મોટા પ્રમાણની અંદર સીજીએસટી વિભાગને કર ચોરી પકડાય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। જીએસટીની ચોરીને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। ધ પ્રાઇડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ ઉપર આ દરોડાની કાર્યવાહીથી બિલ્ડર લોબીની અંદર ફફડાટ વ્યાપી ગયો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે કાર્તિક પટેલ હોસ્પિટલમાં 50.58% ભાગીદાર હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના એફિડેવિટમાં કાર્તિક પટેલના રોલ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે। કાર્તિક પટેલ 50.58% ભાગીદાર હોવાનો એફિડેવિટમાં ખુલાસો થયો છે। તે ચેરમેન ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમની ફોર્સ કરતો હતો। વળી ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહારને લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહિત કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાર્તિકને જ ગણવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચલાવતો હોવાનું જણાવવામાં આવ્યું છે। તમામને પ્રેશર આપીને નફો લાવવો તે કાર્તિકનો ઉદ્દેશ્ય હતો। એફિડેવિટમાં કાર્તિક પટેલના ખુલાસા અંગે સંદેશ ન્યૂઝે સંજય પટોડિયાને સવાલ કર્યા હતા, પરંતુ તેણે આ મામલે મૌન ધારણ કરી લીધું છે। બનાસકાંઠામાં તાંત્રિક વિધિ થકી લોકોને છેતરતો ભૂવો છે તેનો પર્દાફાશ થયો છે। થરા પોલીસે આ ભૂવાને દબોચી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો છે। થરાના ઝાપડપુર વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ આ ભૂવાને દબોચી લીધો છે। મહત્વની વાત છે કે ભૂવો લોકોને અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની જાણ વિજ્ઞાન જાથાને થઈ હતી, જેને લઈ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ઘટના સ્થળે પહોંચ્યા અને આ ભૂવાને દબોચી લીધો છે। સમગ્ર મામલાની જાણ થરા પોલીસને કરતા થરા પોલીસે ઝાપડપુરા વિસ્તારમાં રહેતા વાઘા પસાભાઈ સુથારની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જોકે ઘટનાની જાણ થરા પોલીસે થતા થરા પોલીસે અત્યારે ભૂવાની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હીરા ઉદ્યોગમાં ભારે મંદીને લઈ એક બાજુ ચર્ચા ચાલી રહી છે, તો આ વચ્ચે સંગઠનના હોદ્દેદારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી અને મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો। રાજ્યમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે। સુરત અને ભાવનગર આ બંને વિસ્તારોની અંદર હીરા ઉદ્યોગમાં માઠી અસર છે અને તેના માટે હીરા ઉદ્યોગો કર્મચારી મંડળ અને એસોસિએશન છે એના દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે। ડાયમંડ વર્કર યુનિયનને નાણામંત્રીને રજૂઆત કરી છે કે વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ। આ સાથે મંદીના કારણે કારીગરોને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ માટે પણ કંઈ વ્યવસ્થા કરવી જોઈએ। આ સિવાય રત્ન કલાકાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સમય માગવામાં આવ્યો છે કે તેમના જે પ્રશ્નો છે એને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે, જેથી કરીને આ મંદીના સમયમાં રત્ન કલાકારો અને તેમના પરિવારો માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે। સંગઠનનું કહેવું છે કે વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ અને સાથે બાળકોની ફી માફ કરવા માટે રજૂઆત કરાઈ। જૂનાગઢમાં અંબાજી અને ભવનાથનો મંદિરનો વિવાદ હજી તો શમ્યો નથી, ત્યાં સત્તાધારનો વિવાદ વકર્યો છે। આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। સત્તાધારમાં આવતું દાન, સત્તાધારની 1200 વીઘા જમીનની આવક, 60 દુકાનોનું ભાડું તેમજ રોજનું 30,000નું દૂધ વેચાય છે। ટૂંકમાં કરોડો રૂપિયાની જે આવક છે એ ગીતાબેન હડપ કરી જાય છે। એ રોકવા માટે સાધુ સમાજ
તે અમારા સમાજના અગ્રણીઓ અને આપાગીગની જગ્યાના સેવકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, સાધુ સમાજને રજૂઆત કરો. ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે. રાજકોટમાં અસલી નકલીનો ખેલ સામે આવ્યો છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજ થતા હોવાનો મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતા કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા એક શખ્સ સહિતના 2 જણા સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956 થી 1972 સાલના 17 દસ્તાવેજોમાં છેકછાક કરી ખોટા દસ્તાવેજો બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કર્યાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે હાલ એક શખ્સને પકડી લીધો છે અને બીજા 2ના નામ ખુલ્યા છે. તેની શોધખોળ હાથ ધરાઈ રહી છે. મુખ્ય સૂત્રધારો પકડાય બાદ વધુ વિગત ખુલશે. હાલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી ફ્લેટમાંથી બોગસ દસ્તાવેજ બનાવવાની સામગ્રી કબજે કરી છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં એકની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર છે. સમગ્ર મામલે હજુ પણ તપાસ કરવામાં આવશે તો મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ડભોઈ પાલિકાના પ્રમુખ બિરેન શાહ પર કોંગ્રેસે રેતી ખનન માફિયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તો વળતા જવાબમાં બિરેન શાહે પણ કહ્યું કે મેં પ્રમુખ બન્યા બાદ ગાડીઓ ભાડે આપી છે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ જે પ્રમુખ હોય તેમની જ ગાડી મળેલી હોય અને ત્યારબાદ જે પોલીસે એમની કસ્ટડીમાં લીધા બાદ 1 દિવસ પછી એમને કોઈપણ જાતનો દંડ કર્યા વગર કે કોઈપણ જાતની એફઆઈઆર કર્યા વગર જે ગાડી છોડી મૂકવામાં આવેલી છે. મારો વર્ષોથી ધંધો છે, બિઝનેસ છે રેતી કપચીનો, બિલ્ડિંગ મટીરિયલનો. પણ હું એ જ્યાં પ્રમુખ બન્યા પછી ત્યાંથી મેં આ ધંધો મારા મિત્રને આપેલો છે અને ભાડે એ ફેરવે છે. રહી વાત મારી પર આક્ષેપોની, ખાનખાની ચોરીની, તો મારી દ્રષ્ટિએ આ વાહિયાત પાયા વિહોણા છે આક્ષેપો. આવી કોઈ કામગીરી મારા નામની ફરિયાદ એફઆઈઆર દાખલ થઈ નથી કે જેથી મેં આની પર કોઈ જવાબ તમને આપી શકું. આ સાથે જ રેતી ખનન કૌભાંડે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીની પોલ ખોલી નાખી છે. દરેક ગરીબને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે સરકારી આવાસ યોજના શરૂ કરવામાં આવી. સરકારી આવાસ યોજના હેઠળ ફોર્મ પણ ભરાઈ ચૂક્યા અને ઘરો પણ બની ગયા. પોતાના ખર્ચે આ આવાસ યોજનાઓ 5 થી 10 વર્ષમાં ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આવાસો તો બની ગયા છે પરંતુ ધૂળ ખાતેલી હાલતમાં અહીંયા નજરે પડે છે. લોકોના ઘરનું સપનું પૂરું થાય તે માટેની યોજનાઓ હાલ ખોરંભે ચઢી હોય તેમ કહીએ તો નવાઈ નથી રહી. કારણ કે અહીંયા અમદાવાદના અલગ અલગ સ્થળ સરખેજ આવાસ યોજના હોય કે ઓઢવ આવાસ યોજના હોય કે પછી સિંધુ ભવન થલતેજ પાસે આવેલી આ આવાસ યોજનાના દ્રશ્ય હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યાર સુધીમાં મકાનોની ફાળવણી છે તે કરવામાં નથી આવી. લોકોને આ ઘરની ફાળવણી આજ દિન સુધી કરવામાં નથી આવી અને યોજના ખોરંભે ચડી હોય તેમ કહીએ તો પણ કોઈ નવાઈ નથી રહી. સુરતના પાલ કેનાલ રોડની ઉપર પાણીની લાઇનની અંદર બંગાણ સર્જાતા હજારો લીટર પાણી તો વેરફાયું હતું, સાથે જ રાહદારી અને વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં ગણાતા પાલ કેનાલ રોડ પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં બંગાળ સર્જાતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સીસીટીવી જે સામે આવ્યા છે ચોક્કસ ચોંકાવનારા છે, કારણ કે પાણી રસ્તા પરથી વહેતું હોય ત્યારે ખાડો હોય તે નહીં દેખાતું હતું અને ભૂવો પડી જતા કેટલાક વાહન ચાલકોએ ભૂવામાં પટકાઈ પણ ગયા હતા. વહીવટી તંત્ર સમક્ષ આ અંગે રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા ધરાર આ કાળા કાન કરવામાં આવી રહ્યા છે. પાઇપલાઇનમાં બંગાળના પગલે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને સતત ફરિયાદ કરવા છતાં પણ ગાંધારીની ભૂમિકામાં હોવાના કારણોસર સ્થાનિકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. વડોદરા શહેરમાં રોડ રસ્તાના સમારકામના બહાને ખોદકામ જાણે સામાન્ય બન્યું છે, પરંતુ તેનાથી નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. વડોદરા શહેરમાં જ્યાં જાઓ ત્યાં પાણી, ડ્રેનેજ, ગેસ લાઇન, કેબલિંગ વિવિધ પ્રવૃત્તિના નામે રોડનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને આ કામગીરી ચોક્કસ મહિનાઓમાં નહીં 12 માસની થઈ છે. શહેરના અકોટાથી મુજમોડા જતા રોડ પર પૂરના સમયે 8 ભૂવા પડ્યા હતા અને 200 મીટર જેટલો રોડ પણ બેસી ગયો હતો. 2 મહિના સુધી આ કામ ચાલ્યું અને હવે રોડનું સમારકામ પૂર્ણ થયે 1 મહિનો પણ નથી થયો અને ફરી અહીં પાણીની લાઇન નીકળતા એક સપ્તાહથી ખાડા ખોદી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને એક તરફનો માર્ગ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ તો સર્જાય છે, પરંતુ આસપાસની દુકાનો અને શોરૂમના સંચાલકોને લાખોનું નુકસાન પહોંચ્યું છે.
કારણ કે રોડ બંધ હોવાથી ગ્રાહકો આવતા જ નથી. મહત્વનું છે કે આ કામ ક્યારે પૂરું થશે તેની કોઈ સમય મર્યાદા જ લોકોને નથી આપવામાં આવી અને તેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલતુ શ્વાનને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી 200 રૂપિયા ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર 1 જાન્યુઆરી 2025 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ₹200 રૂપિયાની ફી ભરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં શ્વાનના ફોટોગ્રાફ્સ અને તેને રાખવાની જગ્યા સાથે જરૂરી પુરાવા જોડવાના રહેશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય છે તેઓએ 90 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગે હવે આવા પેટ ડોગના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર થઈ શકશે. શ્વાનના રજીસ્ટ્રેશન બાદ હવે વેક્સિનથી લઈને હરવા ફરવા સુધીના તમામ ધારાધોરણની માલિકોને અમલવારી કરવાની રહેશે.